બાપુ ગામમાં બધા એવી રીતના એમ કહેતા હોય કે અમે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ, ઓર્ગેનિક દૂધ છે, ઓર્ગેનિક ઘી છે. ઓર્ગેનિકની ડેફિનેશન શું? જો ઓર્ગેનિક એટલે કે તમે તમારી ગાય છે, ફોર એક્ઝામ્પલ આપણે ઘીનો બિઝનેસ કરીએ છીએ, તો હું એમ કહું કે ભાઈ મારું ઓર્ગેનિક ગીર ગાયનું ઘી છે, તો એ ઓર્ગેનિક કઈ રીતના કહી શકું? તો આજે જે મારી ગાયું છે એ લોકોના ખાવા માટે મેં અહીંયા મારી અલગ થોડીક એવી જમીન રાખી છે કે ભાઈ એ લોકોનું વાવેતર હું એમાં કરું. એની અંદર હું ઓર્ગેનિક ખેતી કરું. ઓર્ગેનિક ખેતી એટલે કે એમાં કોઈ પ્રકારનું પેસ્ટિસાઇડ કે કોઈ પણ દવા ના નાખું. તો એ વસ્તુ છે, એ વસ્તુ ઓર્ગેનિક રીતના મેં એ ઉગાવી. હવે એ વસ્તુ મારી ગાયું ખાય છે, તો એના પેટમાં કોઈ પ્રકારનું કંઈ કેમિકલ જતું નથી, તો એના દૂધમાં કેમિકલ આવે ન આવે. તો એ દૂધનું અગર હું બિલોના મેથડથી ઘી બનાવું છું, તો હું એમ કહી શકું કે એ ઘી ઓર્ગેનિક છે. એક વસ્તુ ખાસ મેં ધ્યાન દેવા જેવી છે, આ એમનું પેકેજિંગ છે, જેની પાછળ છે ને ન્યુટ્રિશન વેલ્યુ બધા લખેલા છે. આ જે લખ્યું છે એ જ વસ્તુ આમાં બધી હશે. એ જ વસ્તુ આપણે દર 3 મહિને 6 મહિને એના ગાળા હોય, એ ગાળા પ્રમાણે લેબ ટેસ્ટ કરાવતા રહેતા હોય. એની અંદર નાનો મોટો તો રેશિયો આવે જ કોઈ પણ વસ્તુનો, પણ મેજર કોઈ ડેફિશિયન્સી આમાં તમને મળે અને રિપોર્ટ કરાવે. બરાબર. કાંઈ બી આમાં ભેળસેળ નીકળે તો આનંદભાઈની પહેલાંય તમને કીધેલું છે, અને લગભગ ઝાઝા દર્શક મિત્રોને આપના ખ્યાલ હશે, આપણે 51 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું છે આ ઘીની અંદર કોઈ ભેળસેળ સાબિત કરે ને તો. એટલે હવે શેની રાહ જોવો છો? ગીર ગાયનું ઓર્ગેનિક ઓરિજિનલ ઘી જોતું હોય તો સ્ક્રીન ઉપર વેબસાઇટ બી આપેલી છે અને નંબર બી આપેલા છે. રીલને શેર કરી દો અને ફોન ઘુમેડી દો.